ઓકે, તો નમસ્કાર વિદ્યાર્થીઓ. સ્ટાર્ટ કરીએ નવો ટોપિકનું નામ છે વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જોઈ લીધું કે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ બેટરી સાથે કરવામાં આવે. તે બેટરી જે છે તે વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે ઉર્જા આપે છે. પણ તે બેટરી ખરેખર કઈ રીતે કામ કરે છે? બેટરીને વિદ્યુત કોષ કહેવાય. તો તે વિદ્યુત કોષ વાસ્તવિકતામાં કઈ રીતે કામ કરે છે અને તે વિદ્યુત કોષના ઈએમએફ, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ કોને કહેવાય તેની આપણે ચર્ચા કરીએ. હાલાકી આ થિયરી સ્વરૂપે બોર્ડની પરીક્ષામાં ન આવે, પણ આને સમજો નહીં તો બેટરીનું કામ આપણે સમજી ન શકીએ. એટલે હું શક્ય હશે એટલું તમને લોકોને વર્ણન લખાવીશ, પણ બહુ ડિટેલમાં બી વર્ણન લખવાની જરૂર નથી, કારણ કે બોર્ડની પરીક્ષામાં થિયરી સ્વરૂપે આ નહીં આવે. તો તમે તેની થિયોરિટિકલ જ્ઞાનની પાછળ દોડ્યા કરતાં તેનો જે કોન્સેપ્ટ છે કે જેનો આપણે ઉપયોગ કરવાનો છે તે સમજો તો વધુ સારું. એમ પણ ફિઝિક્સની તમે બોર્ડની પરીક્ષાની બ્લુ પ્રિન્ટ જુઓ તો તમને એવું જ લાગશે કે સર આટલી બધી થિયરીમાંથી કરવાની 10 થિયરી આવે છે તો આટલી બધી કરવાની ક્યાં જરૂર છે. એટલે પણ તમે બાકીની થિયરીઝ જો કરશો નહીં તો તમને એમસીક્યુની અંદર તકલીફ થશે, જે થિયોરિટિકલ એમસીક્યુ આવે એની અંદર. તો લખો ટોપિક વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધ. મારો અવાજ બિલકુલ ક્લિયર હશે એવું માનું છું. ક્લિયર છે અવાજ? ઓકે, તો દોરો આકૃતિ સાથે સાથે દોરવાની છે દરેકે. આપણે વિદ્યુત કોષ, હાલાકી આ વિદ્યુત કોષમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તેનો અભ્યાસ કેમિસ્ટ્રીની અંદર તમને સર કરાવશે. વિદ્યુત દ્રાવણ કરીને જે ચેપ્ટર છે તેમાં તમે લોકો અલગ અલગ વિદ્યુત કોષનો અભ્યાસ કરવાના છો, આવશે. તો બેઝિક જ્ઞાન તો કોષનું લગભગ દરેક વિદ્યાર્થીને હોય જ છે, લગભગ, કે ભાઈ તેની અંદર એક એનોડ હોય, એક કેથોડ હોય અને તેની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું હોય. તો આ જે વિદ્યુત કોષ છે, આ વિદ્યુત કોષની અંદર આ જગ્યાએ જે એક ઇલેક્ટ્રોડ હોય તેને એનોડ કહેવામાં આવે છે. આ એનોડ હોય, આને એનોડ કહેવાય. અને આ બાજુ જે બીજો ઇલેક્ટ્રોડ હોય છે, ઇલેક્ટ્રોડ બોલાય, હા, આને તેને બેટા કેથોડ કહેવામાં આવે છે. તો એક બાજુ એનોડ આવે, એક બાજુ કેથોડ આવે અને અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું હોય છે. તેની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું હોય છે. આ જે વિદ્યુત કોષ છે, આ વિદ્યુત કોષ જ્યારે એકવાર ચાર્જ થઈ જાયનો મતલબ શું થાય કે જે વિદ્યુત દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય તે રાસાયણિક પ્રક્રિયાથી એનોડ પર ધન આયન જમા થાય અને કેથોડ પર ઋણ આયન જમા થાય. એટલે એનોડ અને કેથોડ પર એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થઈ જાય છે. અને ત્યાર પછી આ બેટરી એટલે કે કોષ ચાર્જ થયા પછી તમે તેની સાથે કોઈ બાહ્ય અવરોધ લગાડો, બલ્બ લગાડો કે ગમે તે વસ્તુ લગાડો તો તેને તમે અજવાળી શકો છો. આ બાહ્ય અવરોધ થઈ ગયો બેટા કેપિટલ R, બાહ્ય અવરોધ થઈ ગયો. આ છેડાને, આ બિંદુને આપણે P નામ આપી દઈએ અને આ બિંદુને આપણે N નામ આપી દઈએ. એક બાજુ P એટલે પોઝિટિવ અને N એટલે નેગેટિવ. તો લખીએ આના વિશે 2-4 લાઈનો. આકૃતિ દોરાઈ ગઈ છે દરેકને? અને A નામ આપી દઉં અને B નામ આપી દઉં. P ફોર પોઝિટિવ, N ફોર નેગેટિવ. આ એનોડ અને આને કહેવાય કેથોડ. લખો, લખશે કે આકૃતિમાં, અથવા એ બધું તમારે કંઈ લખવાની જરૂર નહીં. આકૃતિમાં આ શું છે ને પેલું શું છે એ તો મેં તમને લોકોને કહી જ દીધું, કારણ કે આ ટોપિક પરીક્ષાલક્ષી છે નહીં. તો આકૃતિની અંદર તમને વિદ્યુત કોષ બતાવેલ છે જેમાં વિદ્યુત દ્રાવણ ભરેલું છે.
આ ઇલેક્ટ્રોડને એનોડ કહે છે અને આ ઇલેક્ટ્રોડને કેથોડ કહે છે. તો આપણે ત્યાંથી જ લખવાની સ્ટાર્ટ કરીએ કે વિદ્યુત દ્રાવણમાં એક ઇલેક્ટ્રોડ ધન જેને P અને બીજો ઇલેક્ટ્રોડ ઋણ, અને ઋણનું અંગ્રેજી થાય N, નેગેટિવ હોય છે. તો એક ઇલેક્ટ્રોડ પોઝિટિવ હોય છે અને એક ઇલેક્ટ્રોડ નેગેટિવ હોય છે. અચ્છા, સૌથી અગત્યની વસ્તુ અહીં આગળ ચર્ચામાં લઉં છું, ધ્યાન આપજો ભાઈ. સૌથી અગત્યની વસ્તુ જે સમજવામાં જ વિદ્યાર્થીઓને ભૂલ થાય છે, હું ફરી કહી દઉં કે આપણે વિદ્યુત કોષની રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં કોષને નથી સમજતા. આપણે વિદ્યુત કોષને ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાની કોશિશ કરીએ છીએ. તો આની અંદર કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થાય, કઈ રીતે અવિદ્યુતીય બળો ઉત્પન્ન થાય અને તે અવિદ્યુતીય બળો વિદ્યુતીય બળોને સમતોલી નાખે, પછી આયનો જમા થવાના બંધ થાય. આ બધી જે આંતરિક રચના છે ને, તે કેમિસ્ટ્રીમાં તમે લોકો ભણશો. અવિદ્યુતીય બળો એટલે રાસાયણિક બળો અને વિદ્યુતીય બળો એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર પેદા થવાથી ઉત્પન્ન થાય. તો ઘણાને પ્રશ્ન થાય કે સર ધન અને આ ઋણ ઇલેક્ટ્રોડ પર આયનો જમા થતા જ જાય. ના, એવું ના હોય. તો એનો જવાબ એ જ છે કે જ્યારે રાસાયણિક બળો અને વિદ્યુતીય બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થઈ ગયા હોય ત્યારે આયનો જમા થવાના બંધ થઈ જાય, ત્યારે બંધ થઈ જાય. પણ એ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, કઈ રીતે અવિદ્યુતીય બળો વિદ્યુતીય બળોને સમતોલે છે, તે બેટા આપણે ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ડિસ્કસ કરવું નકામું છે, કોઈ કામનું નથી. આપણે હા, ઓલ્ડ ટેક્સ્ટ બુકની અંદર તેને સમજાવતા હતા, પણ અત્યારે ન્યૂ ટેક્સ્ટ બુકની અંદર એવો કોઈ ઉલ્લેખ નથી, તો આપણે ચર્ચામાં લેવાની જરૂર નથી. લખો હવે ધન ઇલેક્ટ્રોડ, હું ઇલેક્ટ્રોડને ખાલી ઈ લે પછી ડોટ જ લખીશ. ધન ઇલેક્ટ્રોડ એ અને વિદ્યુત દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V પ્લસ, અને આ V પ્લસ એ ધન છે એટલે ગ્રેટર દેન 0 લખાય. એટલે કે આ જે ઇલેક્ટ્રોડ એ અને વિદ્યુત દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટા ધારો કે V પ્લસ ઉત્પન્ન થયો, અને ઋણ ઇલેક્ટ્રોડ બી અને વિદ્યુત દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V માઇનસ, અને જ્યાં V માઇનસ લેસ દેન 0 અથવા ઇક્વલ ટુ 0, શૂન્ય બી હોઈ શકે અથવા લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 છે અથવા હોય છે. બસ આ લાઈન જ વિદ્યાર્થીઓ ખાસ નથી સમજી શકતા. જ્યારે બેટા આ ઇલેક્ટ્રોડ પર ધન આયનો જમા થઈ જાય ને, તો આ ઇલેક્ટ્રોડ અને વિદ્યુત દ્રાવણ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી જાય. ધારો કે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ છે, અને બી ઉપર જ્યારે ઋણ આયનો જમા થાય ત્યારે તેના અને વિદ્યુત દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માઇનસ આવી ગયો. આ V માઇનસ, અને આ જે વિદ્યુત દ્રાવણ છે તેને આપણે ખાલી રેફરન્સ લઈ રહ્યા છીએ કે ભાઈ તેની સાપેક્ષમાં એનોડનું સ્થિતિમાન V પ્લસ અને તેની સાપેક્ષમાં કેથોડનું સ્થિતિમાન V માઇનસ. બીજું કંઈ છે નહીં. ભાષાની અંદર બહુ કન્ફ્યુઝ ના થઈ જશો. લખાઈ ગયું છે અહીં સુધી? બોલો. યસ, લખો જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય, આ લાઈન બહુ જ વ્યવસ્થિત રીતે લખજો ભાઈ. જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે P એટલે કે એનોડ
અને N એટલે કે કેથોડ વચ્ચે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બોલો આ જે P જે છે P આ P નું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવી ગયેલું છે V પ્લસ માઇનસ અને જે પેલો માઇનસ છે ઋણ તેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V માઇનસ અને એને ઋણ લેવું પડે. હવે ઘણા લોકો આ ટર્મિનોલોજી સમજી નથી શકતા. તમારી ઈચ્છા થાય તો આને V1 કહી દો અને V2 કહી દો કે ભાઈ આ V1 છે અને આ V2 છે. તો V1 કેવો છે ધન, V2 કેવો છે ઋણ અને આ V2 ઋણ હોવાથી આગળ માઇનસ નિશાની આવી અને આ માઇનસ નિશાની શેની છે તો બંને વચ્ચેનો તફાવત છે. તો બોલો બેટા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો બેટા આ બંને વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો તે V પ્લસ પ્લસ V માઇનસ આવ્યો. હવે આ V પ્લસની લેંગ્વેજ ન સમજી શકો તો એને V1 કહેવાય અને આને V2 કહેવાય એટલે V1 વત્તા V2 આવ્યો. પણ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યારે આવ્યો જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે. જો તમે લોકો આ લાઈનને નથી સમજતા તો આના પછીના ચેપ્ટરમાં એટલે કે તમે EMFને નથી સમજતા તો આ જે કોષ છે આ કોષમાં જ્યારે પ્રવાહ ન વહેતો હોય ત્યારે તેના બે ઇલેક્ટ્રોડ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો V પ્લસ વત્તા V માઇનસ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષનું EMF કહે છે. કોષનું EMF કહે છે. બહુ જ વ્યવસ્થિત રીતે આ ડેફિનેશન સમજવાની જરૂર છે. લાસ્ટ વાર કહું છું કે જ્યારે આ કોષમાંથી પ્રવાહ પસાર ન થતો હોય ક્યારે પસાર ના થાય જ્યારે આ પરિપથ ખુલ્લો હોય. માની લો એથી આ તાર ખુલ્લો છે તો ખુલ્લા પરિપથમાં તો પ્રવાહ પસાર ન થાય કારણ કે પ્રવાહને વહેવા માટે બંધ પરિપથ જોઈએ. તો બેટા જ્યારે પરિપથ ખુલ્લો હોય જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે કોષના બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે ને તેને જ કોષનું EMF કહે છે. બોલો ભાઈ ખબર પડી કે નહીં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો મળે છે. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? કોષનું EMF કહે છે. આને કોષનું EMF કહે છે. તમારામાંથી બેઠા કોઈને EMF નું ફૂલ ફોર્મ ખબર છે? EMF નું ફૂલ ફોર્મ શું હોય? આ EMF નું ફૂલ ફોર્મ શું હોય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ફોર્સ એટલે બળ. તો EMF એક બળ છે. શું આ વિધાન સાચું છે? ના. EMF એ બળ નથી. EMF એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે આનું જે નામ છે ને નામ પ્રમાણે એનું કામ નથી. ઘણા લોકોને એવું લાગે છે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એક બળ છે. બળ કારણ કે એના નામમાં ફોર્સ આવે છે પણ વાસ્તવિકતામાં એ બળ નથી. આ એક મિસનોમર ટર્મ કહેવાય. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ભૂલ ના કરતા. બોલો અહીં સુધી લખાઈ ગયું છે તો આગળ વધીએ. જેને આ રીતે E વડે દર્શાવાય છે. સ્મોલ E. એપ્સાઇલોન પણ કહેવાય. તો આખા ચેપ્ટરમાં બેટા EMF ને આપણે E વડે દર્શાવીશું અને E એ ત્યારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જ્યારે પરિપથમાં પ્રવાહ નથી. હું ખબર નહીં કેમ વારંવાર આ ડેફિનેશન બોલું છું કારણ કે મને ખબર છે બહુ જ ઓછા આ વ્યાખ્યા સમજી શકે છે. એટલે લખાઈ ગયું હોય તો મેદાન થોડું સાફ કરી દઉં. ચાલો હવે આપણે અહીંથી થોડુંક ક્લીન કરી દઈએ. તો આપણને EMF તો મળી ગયો. તો કોઈ પણ કોષનો EMF એટલે
તો તે કોષના ધન અને ઋણ છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે પરિપથમાં પ્રવાહ ન વહેતો હોય ત્યારે તેને કહેવાય ઈએમએફ. એને ઈએમએફ કહે છે. તો ઈએમએફ યાદ રાખજો, એના વિશે એક લાઈન લખીએ. ઈએમએફ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તે બળ નથી. ભલે તેના નામમાં, હવે ઘણાનું નામ બજરંગી હોય છે, તો શું એનામાં બજરંગબલીના ગુણ આવી ગયા? રાવણના ગુણ હોય એની અંદર. તો આમાં એવું જ છે, એના નામમાં ભલે ફોર્સ હોય પણ એ ફોર્સ છે જ નહીં, એ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તે બળ નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે શું કર્યું? હવે આપણે આ ઈએમએફનું મહત્વ સમજવા માટે કોષ સાથે એક બાહ્ય અવરોધ લગાડ્યો, કેપિટલ આર. તો જોઈએ લગાડ્યા પછી શું થાય. ચલો, કોષ સાથે લખો, કોષ સાથે બાહ્ય અવરોધ કેપિટલ આરનું જોડાણ કરતા કરી દીધું. કેપિટલ આરનું જોડાણ. હવે જેવું તમે કેપિટલ આરનું જોડાણ કરો એટલે તમારો પરિપથ પૂર્ણ થાય, અને પરિપથ પૂર્ણ થાય એટલે સીધી વસ્તુ છે કે પરિપથ જ્યારે પૂર્ણ થાય તો પરિપથમાં શું વહેવાનું ચાલુ થઈ જાય બેટા? બોલો તો. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જાય, અને એ વિદ્યુત પ્રવાહ આ રીતે આ ઇલેક્ટ્રોડમાં થઈ અને વિદ્યુત દ્રાવણમાંથી પસાર થઈ અને ફરી પાછો આમ એનોડમાં થઈ આ રીતે વહે છે. આ રીતે વહે છે. તો જેવો તમે બાહ્ય અવરોધ લગાડશો એટલે પરિપથ તમારો પૂર્ણ થશે, બંધ થશે, અને તે બંધ પરિપથમાં આ રીતે પ્રવાહ વહેવાનું ચાલુ થશે. તો લખીએ તેના વિશેની એક લાઈન. ચલો. બધાને એવું લાગે છે ભાઈ? હવે દેખાયું? દેખાયું ને બધાને? મારો અવાજ આવે છે બેટા? દેખાયું બધાને? એવું કહું છું. ચલો, આભાર. દેખાય છે તો બહુ સારું. તો આપણે આને એ બી, આને નામ આપી દઈએ સી, અને આને નામ આપી દઈએ ડી. તો અવરોધ આરનું જોડાણ કરતા કર્યું. અવરોધ આરનું જોડાણ કરતા અવરોધમાં પ્રવાહ ક્યાંથી ક્યાં તરફ? બોલો. સી થી ક્યાં તરફ? સી થી બોલો ભાઈ. સી થી, યસ, સી થી ડી તરફ વહે છે. તમારી સામે તો દોર્યો, આમ નથી જતો. સી થી ડી તરફ પ્રવાહ વહે છે. જ્યારે વિદ્યુત કોષમાં પ્રવાહ, જ્યારે વિદ્યુત કોષમાં પ્રવાહ, બોલો ક્યાંથી ક્યાં વહે છે? પી ઇલેક્ટ્રોડથી એન ઇલેક્ટ્રોડ તરફ કે એન ઇલેક્ટ્રોડથી પી ઇલેક્ટ્રોડ તરફ? યસ. જ્યારે વિદ્યુત કોષમાં પ્રવાહ એન ધ્રુવથી, ધ્રુવ લખો કે ઇલેક્ટ્રોડ લખો, એન ધ્રુવથી પી ધ્રુવ તરફ વહે છે. હવે એક વસ્તુ અહીં આગળ આવી ગઈ કે જ્યારે આપણો પ્રવાહ આ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય ત્યારે વિદ્યુત દ્રાવણ તે પ્રવાહને અવરોધે, જેને કોષનો આંતરિક અવરોધ કહે છે. સીધી વસ્તુ છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને બે જગ્યાની વચ્ચે જો દરિયો હોય તો એ દરિયો તમને તરવામાં અવરોધ પેદા કરે કે ના કરે? કરે. તો બસ જ્યારે પ્રવાહ બી થી એ પર જવાની કોશિશ કરે ત્યારે વચ્ચે વિદ્યુત દ્રાવણનો દરિયો છે, અને તે વિદ્યુત દ્રાવણ વિદ્યુત પ્રવાહને અવરોધે એટલે તેને કહેવામાં આવે કોષનો આંતરિક અવરોધ. જ્યારે આને શું કહેવામાં આવે? બાહ્ય અવરોધ, બહારનો છે, જે આપણે જોડેલો છે. પણ આ શું છે? તે કોષનો આંતરિક અવરોધ છે. તો પ્રવાહ
N થી P તરફ વહે છે. લખો નેક્સ્ટ લાઈન. વિદ્યુત દ્રાવણનો અથવા વિદ્યુત દ્રાવણના આ પ્રવાહને અવરોધવાના ગુણધર્મને કોષનો આંતરિક અવરોધ જેને સ્મોલ આર વડે દર્શાવાય કહે છે. તો વિદ્યુત દ્રાવણના આ પ્રવાહને અવરોધવાના, બેટા પ્રવાહ ક્યાંથી ક્યાં તરફ જાય? N થી P તરફ. પણ જ્યારે તે N થી P તરફ જાય ત્યારે રસ્તામાં વિદ્યુત દ્રાવણ આવે અને આ વિદ્યુત દ્રાવણના પ્રવાહને અવરોધવાના ગુણધર્મને કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર કહેવામાં આવે છે. તેને સ્મોલ આર કહે છે. બોલો ભાઈ, ખબર પડી ગઈ? અહીં સુધીની માહિતી બધી આવડી ગઈ કે નહીં? લખાઈ ગયું તો આગળ વધુ. લખાઈ ગયું હોય તો યસ. હવે આપણે બે અલગ અલગ ફકરા લખવાના છે. પહેલામાં કે જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે શું થાય, અને બીજામાં જ્યારે પરિપથ બંધ હોય તો શું થાય. તો પહેલાં ખુલ્લા પરિપથની ચર્ચા કરાવી દઉં અને પછી બંધ પરિપથની ચર્ચા કરીએ. તો લખો, જ્યારે પરિપથ ખુલ્લો હોય, જ્યારે પરિપથ ખુલ્લો હોય તો બેટા ખુલ્લા પરિપથમાં પ્રવાહ વહે કે ના વહે? બોલો. આઈ ના વહે. કારણ કે પરિપથ ખુલ્લો હોય આનો મતલબ આ બાહ્ય અવરોધનું જોડાણ કરેલું ન હોય. તો જ્યારે પરિપથ ખુલ્લો હોય એટલે કે I બરાબર 0 થાય, પરિપથ ખુલ્લો હોય I બરાબર 0 થાય ત્યારે આનો મતલબ જો આ બાહ્ય અવરોધનું જોડાણ ન કરેલું હોય તો પરિપથ ખુલ્લો કહેવાય. અને ખુલ્લા પરિપથમાં હમણાં હું 4 વાર વ્યાખ્યા બોલી ગયો કે જ્યારે પરિપથમાં પ્રવાહ ન વહેતો હોય ત્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષનું શું કહેવાય? EMF કહે છે. તો જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે લખો, હોય ત્યારે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર, ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V હોય તો V બરાબર શું થશે? હમણાં જ આપણે જોઈ લીધું હતું. બોલો શું થાય? V પ્લસ V માઇનસ અને એને આપણે EMF કહે છે, E થશે. તો જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે V પ્લસ વત્તા V માઇનસ બરાબર EMF થશે. આ જે V ને ટર્મિનલ વોલ્ટેજ કહે છે. આ V ને ટર્મિનલ વોલ્ટેજ કહે છે. અને પરિપથ ખુલ્લો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય કોના બરાબર મળ્યું? બોલો. EMF બરાબર. અને આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચે શું સંબંધ હોય? આ રીતે 4 ઓપ્શન આપી દે. V લેસ ધેન E, V ગ્રેટર ધેન E, V બરાબર E. તો તમે ક્લિયરલી જોઈ શકો છો કે જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ અને EMFનું મૂલ્ય બેટા કેવું આવે? સરખું આવે. તો બાજુમાં MCQ લખી દેજો, કારણ કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો MCQ બાજુમાં તમારે લખી કાઢવાનું છે. અને હવે જ્યારે આપણે પરિપથ બંધ હોય ત્યારે શું થાય તેની ચર્ચા કરી લઈએ. ચાલો. તો બેટા પરિપથ બંધ ક્યારે હોય? તો પરિપથ બંધ ત્યારે હોય જ્યારે આપણે બાહ્ય અવરોધ જોડેલો હોય ત્યારે. તો જ્યારે પરિપથ બંધ હશે ત્યારે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બોલો હવે કોણ લખાવશે? કેટલો થાય તફાવત જ્યારે પરિપથ બંધ હોય ત્યારે? તો પરિપથ બંધ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો v હોય, બહુ જ શાંતિથી લખજો, તો આ તફાવત તે p અને a વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. લખો p અને a વચ્ચેનો pd, p અને a વચ્ચેનો pd. pd એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વત્તા a અને b વચ્ચેનો pd, a અને b વચ્ચેનો pd, વત્તા n અને b વચ્ચેનો pd, n અને b વચ્ચેનો pd લખાય. તો જ્યારે બેટા પરિપથમાં પ્રવાહ વહે ત્યારે બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ તે p અને a વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, a અને b વચ્ચેનો, અને n અને b વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખાય. તો બોલો p અને a વચ્ચેનો pd કેટલો છે? મેં તમને હમણાં પહેલા જ લખાયો તો. બોલો એટલે કે ઇલેક્ટ્રોડ અને વિદ્યુત દ્રાવણ વચ્ચે કેટલો હતો pd? સ્ટાર્ટિંગમાં શું લખાયું હતું? કેટલો હતો? v પ્લસ કે v માઇનસ? યસ, v પ્લસ, વત્તા a અને b વચ્ચેનો pd કેટલો થાય? તો તમે જુઓ, a ઉપર ધન આયન છે, b ઉપર ઋણ આયન છે, અને અહીંથી આ તરફ પ્રવાહ કેટલો આવે છે? I, અને અહીંયા કોષનો આંતરિક અવરોધ કેટલો છે? R. તો ઓહમના નિયમ પ્રમાણે બોલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? I ઇન્ટુ R. તો તે લખાશે I ઇન્ટુ R, અને એક ઋણ નિશાની પણ મૂકવી પડશે. કેમ? કારણ કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો લઈએ a થી b તરફ જતા, તો આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ તો અંતિમ ઋણ છે અને પ્રારંભિક ધન છે, એટલે અહીંયા આગળ માઇનસ નિશાની તમારે મૂકવી પડે. અને છેલ્લે તમે n અને b વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખાવો તો તે મેં તમને થિયરીમાં લખાયો તો કેટલો આવ્યો તો? બોલો v માઇનસ. તો આને જો તમે લખશો તો v બરાબર શું લખાશે? બોલો v પ્લસ વત્તા v માઇનસ માઇનસ I ઇન્ટુ R. અને તમને લોકોને ખબર હોય તો આને આપણે એક નામ આપી ચૂકેલા છીએ. શું કહેવાય આને? EMF. તો આ તમારું EMF થઈ જાય. તો જ્યારે પરિપથમાં પ્રવાહ વહેતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ જોઈ લો. શું આવ્યો? તો તે સંબંધ આવ્યો v બરાબર E માઇનસ IR. અને જ્યારે પરિપથ ખુલ્લો હતો તો ખુલ્લા પરિપથની અંદર I કેટલો હતો? 0. તો જો I 0 કરી દઉં તો v અને E કેવા થઈ જાય? સરખા થઈ જાય. જોઈ લો. તો આ બધી વસ્તુ તમારે મગજમાં હાલ જ આજે જ ફિટ કરી દેવાની છે, નહીં તો આવનારા આગળના ચેપ્ટરમાં તકલીફ થશે. તો ખુલ્લા પરિપથમાં v અને E હંમેશા સરખા હોય, પણ પરિપથ બંધ થાય તો v અને E વચ્ચેનો સંબંધ v બરાબર E માઇનસ IR થાય. તો બોલો અહીં તમે શું કહો છો? v મોટો છે કે E મોટો છે? શું કહેવું છે તમારું? શું કહેવું છે તમારું? આ બંનેમાંથી મોટું કોણ? આ v મોટો છે કે E મોટો છે? તમે લોકો કેમ સમજતા નથી ભાઈ? માની લો આ v ની કિંમત 10 છે અને આ પણ 10 છે, તો બંને સરખા થયા. પણ આ 10 માંથી કંઈક બાદ થાય છે ત્યારે આપણને v મળે છે, તો v નું મૂલ્ય નાનું થયું કે નહીં? તો તમે જોઈ શકો છો કે અહીં ટર્મિનલ વોલ્ટેજ લેસ ધેન EMF છે. ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય EMF કરતાં નાનું છે. કઈથી સરખું થાય? આ EMF માંથી કંઈક બાદ થઈ જાય ત્યારે v આવે. તો માની લો EMF 100 છે, હવે 100 માંથી તમે 10 બાદ કરો તો v નું મૂલ્ય તો 90 થયું ને. તો v 90 થયો અને EMF 100 થયો, તો વોલ્ટેજ નાનો થયો ને, ટર્મિનલ વોલ્ટેજ નાનો થાય. તો એક વસ્તુ મગજમાં ફિટ કરો. શું ફિટ કરવાની જરૂર છે? છેલ્લી વાર કહું છું, ખુલ્લો પરિપથ તો બંને સરખા, બંધ પરિપથ, પરિપથમાં પ્રવાહ વહેતો હોય તો ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં ઘટી જાય છે. બોલો રેડી થઈ ગયું ભાઈ? અહીં સુધી આવડ્યું? હવે તમે જુઓ, મેં તમને લોકોને સમાંતરમાં આ વોલ્ટેજ એટલે કયા બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? તો આ P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
તો બેટા આ જે અવરોધ છે તે તો આ બે છેડાઓ સાથે સમાંતરમાં જોડેલો છે, જોઈ લો સમાંતરમાં છે. અને યાદ કરો અવરોધોના શ્રેણી સમાંતર જોડાણમાં મેં શીખવાડ્યું હતું, જ્યારે અવરોધો સમાંતરમાં જોડાય તો દરેક અવરોધના બે છેડા વચ્ચે શું સરખું હોય? પ્રવાહ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? યસ. આનો મતલબ P અને N વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તે જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ કેપિટલ R અવરોધના બે છેડા વચ્ચે હશે. તો કેપિટલ R અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહમના નિયમથી શું લખાય? I ગુણ્યા R. તો V ની જગ્યાએ શું લખી શકાય? બોલો, I ગુણ્યા R. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેટલો લખ્યો? V. અને અવરોધના બે છેડા વચ્ચે કેટલો લખ્યો? IR. પણ સમાંતરમાં તો સરખો જ હોય તો V બરાબર IR. તો આપણે આ V ની જગ્યાએ શું મૂકી દઈએ? IR મૂકી દઈએ. તો V ની જગ્યાએ જો IR મૂકી દઈએ તો તે થઈ જશે E માઇનસ IR. તો આનાથી IR વત્તા I સ્મોલ r બરાબર E. તો આનાથી પ્રવાહ બરાબર થઈ જશે E છેદમાં R વત્તા R. તો આનાથી તમે પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર શોધી શકો છો. આ પરિપથમાં વહેતો પ્રવાહ છે. તો પરિપથમાં વહેતા પ્રવાહનું એક સ્ટાન્ડર્ડ સૂત્ર આવી ગયું કે I બરાબર E એટલે પરિપથનું કુલ EMF છેદમાં કુલ અવરોધ. તો જો તમે પરિપથના કુલ EMF ને કુલ અવરોધ વડે ભાગી દેશો તો તમને બેટા પરિપથનો પ્રવાહ I મળી જશે. આ સૂત્ર નાનું મોટું સૂત્ર નથી, આનો ઘણો જ ઉપયોગ લઈશું આપણે આવનારા ચેપ્ટરમાં. એટલે આ ચેપ્ટરમાં પહેલાં લઈશું. તો જો તમારે પરિપથનો પ્રવાહ શોધવો હોય તો તમારા પરિપથનું કુલ EMF ને કુલ અવરોધ વડે ભાગી દો તો તમને લોકોને I મળશે. અને આ ઓહમનો નિયમ જ છે, જોઈ લો, I બરાબર V બાય R. I બરાબર V બાય R જ છે. આ કંઈ મેં વિશેષ નથી શીખવાડ્યું, પણ એક EMF શબ્દ તમારા મગજમાં નવો આવ્યો. બોલો, અહીં સુધી લખાઈ ગયું છે તો હું આગળ વધું? યસ. હવે નાની સરખી ચર્ચા 2 મિનિટની આ ટોપિકમાં કરી લઈએ અને પછી લેક્ચર આગળ તો જોઈએ હવે કેટલો થાય છે. ચાલો, હવે મને એક વસ્તુનો જવાબ આપો કે મારે કોષમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ શોધવો છે. કઈ રીતે મળે? બોલો, કોષમાંથી વહેતો મહત્તમ પ્રવાહ. કોષમાંથી વહેતો મહત્તમ પ્રવાહ. તો હું ઈચ્છું છું કે બેટા I મહત્તમ થઈ જાય. તો એના માટે તમે જુઓ, આ EMF તો અચળ છે અને આંતરિક અવરોધ એ અચળ છે. તમે કોષનો આંતરિક અવરોધ ના બદલી શકો, યાદ રાખજો. કોષનો આંતરિક અવરોધ ના બદલી શકો, પણ આ કેપિટલ R તો આપણે લગાડેલો છે બહાર. તો બોલો, મારે આ I નું મૂલ્ય મહત્તમ કરવું હોય તો કેપિટલ R નું મૂલ્ય મારે કેટલું કરવું જોઈએ કે જેથી I મહત્તમ થઈ જાય? તો મારે કેપિટલ R નું મૂલ્ય બોલો વધારવું જોઈએ કે ઘટાડવું જોઈએ? તો ઘટાડવું જોઈએ, કારણ કે છેદમાં છે. તો છેદ જેટલો નાનો થશે પ્રવાહ એટલો જ મોટો થશે. તો એમાં હું સ્મોલ r અને EMF ને કંઈ જ ન કરી શકું, કારણ કે તે બાય ડિફોલ્ટ અચળ છે. તો બોલો, મારે આ નીચેનું પદ નાનામાં નાનું કરવું હોય તો R ની નાનામાં નાની કિંમત મૂકવી પડે. યસ, બિલકુલ સાચો જવાબ. તો કોષમાંથી વહેતો મહત્તમ પ્રવાહ મેળવવા માટે કેપિટલ R બરાબર 0 લેતા તો આપણને જે પ્રવાહ મળશે મેક્સિમમ મળશે. અને મેક્સિમમ પ્રવાહ કેટલો મળશે? બોલો, E છેદમાં R. આ આપણને મેક્સિમમ પ્રવાહ મળે છે. E છેદમાં R આ મેક્સિમમ પ્રવાહ મળે છે. આટલો મેક્સિમમ પ્રવાહ મળે. અને આ મેક્સિમમ પ્રવાહ આ એટલો ભયંકર પ્રવાહ છે કે આ પ્રવાહથી તમારો જે વિદ્યુત કોષ છે તે બગડી જવાની કે બળી જવાની પણ શક્યતા રહે છે. બગડી જાય અથવા બળી જાય, કારણ કે આ બહુ ખતરનાક પ્રવાહ છે. એકચ્યુઅલી તમે કર્યું શું ખબર છે? તમે કંઈ જ કર્યું નથી. આ જે એનોડ છે એ એનોડને તમે આ રીતે ધન ધ્રુવ વડે દર્શાવો અને કેથોડને ઋણ ધ્રુવ વડે દર્શાવો. તમે જો ધન અને ઋણ ધ્રુવને એક સાદા તાર વડે આ રીતે જોડી દો, કરતા નહીં, ભૂલથી પણ એવું કરતા નહીં ઘરે, કે તમે બેટરી, તમે જે કારની કે પેલા બાઇકની બેટરી ના હોય તેના ધન ધ્રુવને એક વાયરથી આમ કાઢી ઋણ જોડ સીધું જોડ દેજો, ફટ દઈને ભડાકો થશે, જોજો, તણખા ઉડી જશે.
તો જો તમે બેટરીના ધનને સીધા ઋણ સાથે જોડી દો તો એને કહેવાય શોર્ટ સર્કિટ. તમે શું કર્યું કહેવાય? શોર્ટ સર્કિટ કરી કહેવાય. અને એ શોર્ટ સર્કિટમાં જે પ્રવાહ વહે ને તે આટલો વહે છે. શોર્ટ સર્કિટમાં આટલો પ્રવાહ વહે. Imax બરાબર E/R. તો શોર્ટ સર્કિટ વખતે જે પ્રવાહ વહે તે પ્રવાહથી બેટરીને નુકસાન થવાના ચાન્સીસ મેક્સિમમ લેવલ પર હોય. તો આ જે સૂત્ર છે, આ સૂત્ર પર આપણા સ્વાધ્યાયના 2-3 પ્રશ્નો પણ છે. આનો પણ આપણે ઉપયોગ લેવાના છીએ. અને જે પેલું હમણાં મેં તમને સૂત્ર શીખવાડ્યું, ચલો એક કામ કરીએ, 3-4 સૂત્રો સાથે લખી દઈએ. પહેલાં આટલું લખાઈ ગયું કે નહીં? બોલો. યસ. અને શાંતિથી બેટા 2-3 વાર વાંચજો તો તમને લોકોને મજા આવશે. તો અત્યારે જે આપણો આ કોષ છે, જે બેટરી છે, તે બેટરી ડિસ્ચાર્જ થતી હતી. કેમ? કારણ કે બેટરીના ધનમાંથી પ્રવાહ નીકળતો હતો અને ઋણમાં જતો હતો. તો જો ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો હોય ને તો બેટરી ડિસ્ચાર્જ કહેવાય. તો એને કહેવાય કોષની ડિસ્ચાર્જ સ્થિતિ અથવા ડિસ્ચાર્જિંગ અવસ્થા. કોષની ડિસ્ચાર્જિંગ અવસ્થા. તો તમે આખો દિવસ તમારો મોબાઈલ વાપરો છો તો તમારા મોબાઈલની બેટરી શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. અને પછી તમે ચાર્જર વડે એને ચાર્જ કરો છો. તો ડિસ્ચાર્જિંગ અવસ્થા શું હોય? યાદ રાખજો, ડિસ્ચાર્જિંગ અવસ્થા એટલે કે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે ને તો એને ડિસ્ચાર્જિંગ કહેવાય. આને કહેવાય ડિસ્ચાર્જિંગ અવસ્થા. અને કોષની જે ચાર્જિંગ અવસ્થા હોય, કોષની જે ચાર્જિંગ અવસ્થા હોય, તો જ્યારે તમે ચાર્જર વડે તમારો મોબાઈલ ચાર્જ કરો તો મોબાઈલની બેટરીના ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થતો હોય. તો જો પ્રવાહ નીકળતો હોય તો ડિસ્ચાર્જિંગ અવસ્થા અને દાખલ થતો હોય તો ચાર્જિંગ અવસ્થા. તો જ્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હમણાં જ મેં શીખવાડ્યું. બોલો શું આવ્યું હતું? E-IR. પણ જ્યારે ચાર્જિંગ અવસ્થા હોય ને બેટા, તો ચાર્જિંગ અવસ્થામાં V બરાબર E+IR થઈ જાય. હાલાકી આનો ઉલ્લેખ તમારી NCERT બુકમાં થિયરી સ્વરૂપે નથી આપેલો, પણ MCQમાં બહુ કામમાં આવે છે. તો મોટા ભાગે આપણી સામે કેસ આ જ આવે છે, પણ એક ચાર્જિંગ અવસ્થાવાળો કેસ આવે તો સમજી લેજો વચ્ચે માઇનસ નિશાની નહીં આવે, પ્લસ નિશાની આવશે. તો આ છે ટર્મિનલ વોલ્ટેજ, આ EMF, અને આને કહેવાય કોષની અંદર જ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. કોષના અંદર જ આંતરિક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કહે છે આને. મને એવું લાગે તમને લોકોને ખબર પડી ગઈ. તો અહીં તમે જોઈ શકો છો V <E છે. તો જ્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય તો ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં નાનો આવે. પણ અહીંયા શું કહેશો? બોલો. અહીંયા ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં કેવો દેખાય છે? મોટો દેખાય છે. સીધી વસ્તુ છે, સરવાળો થાય ત્યારે V આવે છે, તો V મોટો થઈ જાય. પણ આ બંને પરિસ્થિતિ ક્યારે સાચી? આ બંને પરિસ્થિતિ ત્યારે સાચી જ્યારે પરિપથમાં પ્રવાહ વહેતો હોય. અને પરિપથમાં પ્રવાહ ક્યારે વહે? જ્યારે પરિપથ બંધ હોય. પણ ખુલ્લા પરિપથ માટે આપણને ખબર છે, ખુલ્લા પરિપથમાં બેટા I ના હોય. તો જો અહીંથી પણ I0 કરી નાખો અથવા અહીંથી પણ I0 કરી નાખો તો તે કિસ્સામાં બોલો ટર્મિનલ વોલ્ટેજ અને EMF કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો યાદ રાખજો, ટર્મિનલ વોલ્ટેજ એટલે કે EMF જે છે ને, EMF તે વાસ્તવિકતામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. કોઈ રોકેટ સાયન્સ મેં તમને નહીં શીખવાડ્યું, પણ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે પરિપથ બંધ થઈ જાય ત્યારે આપણે ટર્મિનલ વોલ્ટેજ અને EMFને અલગ અલગ નામ આપી દઈએ છીએ. પણ જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે તમે વોલ્ટેજ બોલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો કે EMF બોલો, એક જ વાત છે ભાઈ. પણ આ તો જ્યારે પરિપથ બંધ થાય ત્યારે બંનેનું નામકરણ અલગ અલગ કરવું પડ્યું, બાકી બંને વાસ્તવિકતામાં એક જ વસ્તુ છે. તો અહીં સુધી બેટા આપણે રાખીએ છીએ. અને એક બીજી વસ્તુ તમને લોકોને અહીં કહી દઉં કે કોઈ પણ કોષની સંજ્ઞા કઈ રીતે દોરાશે. તો આપણે કોષની સંજ્ઞા પહેલાં જોઈ લઈએ ને પછી લેક્ચરનો અંત ઘોષિત કરીએ. કોષની સંજ્ઞા.
તો હવેથી જે ચેપ્ટર બાકી છે તે ચેપ્ટરની અંદર આપણે કોષની જે સંજ્ઞા જોઈશું. તો કોષ પાસે કેટલી વસ્તુ હોય? તો એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય અને બીજું શું હોય? તો ધન અને ઋણ ધ્રુવની વચ્ચેથી જ્યારે પેલો આમ પ્રવાહ પસાર થાય ત્યારે આંતરિક અવરોધ આવે. તો એ આંતરિક અવરોધને આપણે અહીંયા પાછળ દોરતા હોઈએ છીએ સંજ્ઞામાં. તમે કહેશો સર અહીંયા વચ્ચે ના આવે? આવે તો વચ્ચે જ, પણ આપણે દોરતા પાછળ હોઈએ છીએ સંજ્ઞામાં, સ્મોલ આર. અને આ કોષનું EMF E છે અને તેને આપણે આ રીતે બોક્સમાં બતાવતા હોઈએ છીએ. આ થઈ ગઈ તમારા કોષની સંજ્ઞા થઈ ગઈ. તો આ રીતે બેટા કોષ દોરાશે. તો તમારે જ્યારે પણ કોઈ પણ કોષ દોરવો હશે તો તેનો તમારે ધન ધ્રુવ બતાવવાનો, ઋણ ધ્રુવ બતાવવાનો અને તેનો આંતરિક અવરોધ પણ બેટા તમારે ત્યાં આગળ બતાવવાનો છે. તો આના પછીના લેક્ચરમાં એટલે કે કાલે આપણે શું જોઈશું કે આવા કોષોને શ્રેણીમાં જોડી દઈએ અને સમાંતરમાં જોડી દઈએ તો શું થાય. તો તેની ચર્ચા આપણે કાલનો જે આપણો ટોપિક હશે તે માત્ર કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ જ હશે. કાલે આપણે આ બંને ટોપિક સમાપ્ત કરવાના જ છે. તો આવા આપણે કોષોને શ્રેણીમાં જોડીશું, પછી સમાંતરમાં જોડીશું અને સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધની ચર્ચા કરીશું. તો મળીએ છીએ કાલે. નોંધી લેજો, વાંચતા રહેજો. થેન્ક યુ વેરી મચ. બાય બાય.